શક્તિ વાવાઝોડું ભલે ગુજરાતથી દૂર ગયું, પરંતુ સોમવારથી પાછું ફરશે. આ જિલ્લાઓમાં દેખાશે અસર. અરબી સમુદ્રમાં આકાર પામેલા વાવાઝોડું શક્તિ હાલનો નલિયા અને દ્વારકાથી 720 કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં છે. આ વાવાઝોડું ગુજરાતની પશ્ચિમ દિશા તરફ ઓમાન તરફ પ્રતિ કલાક 15 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. પરંતુ આવતીકાલે સોમવારથી વાવાઝોડું શક્તિ યુ-ટર્ન લઈને ગુજરાત તરફ આગળ ધપશે. છેલ્લા 2 દિવસથી અરબી સમુદ્રમાં રહીને મજબૂત ચક્રવાતમાં ફેરવાયેલા વાવાઝોડું શક્તિ ગુજરાત દૂર થઈને ધીમે ધીમે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે આજે રવિવારે સવારે 5:30 કલાકે જાહેર કર્યા અનુસાર શક્તિ વાવાઝોડું ઓમાન રાસ અલ અદથી 290 કિલોમીટર ઓમાનના મહિરાથી આગળ વધી રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ દિશામાં 650 કિલોમીટર અને ગુજરાતના દ્વારકા તેમજ નલિયા 720 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં રહેલ વાવાઝોડું શક્તિની આસપાસ 110-120 કિલોમીટરની ઝડપે ચક્રવાતની માફક પવન ફૂંકાઈ રહ્યો છે, જેની ગતિ ક્યારેય વધીને 135 કિલોમીટર થઈ રહી છે. હાલમાં શક્તિ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની અવસ્થામાં છે. આજે 5 ઓક્ટોબરના રોજ બપોર બાદ નબળું પડશે. જો કે આ સમય પણ શક્તિ વાવાઝોડાની આસપાસ 90-100 કિલોમીટરની ઝડપે ચક્રવાત પવન ફૂંકાતો હશે. આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.